નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, મે મહિનાના પ્રથમ દિવસથી જ શરૂ થશે આ 5 રાશિના લોકોના સારા દિવસો. આ રાશિના લોકોને લાગશે અચાનક મોટી લોટરી, બનશે ભયંકર દુર્લભ મહાશુભ સંયોગ, જેના કારણે આ રાશિના લોકો પર થશે અઢળક ધનની વર્ષા. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, આજે હું તમારી સમક્ષ એક એવી મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટનાની વાત કરવા જઈ રહ્યો છું, જે આવનારા દિવસોમાં મિત્રો તમારા નસીબના દરવાજા ખોલી શકે છે. મિત્રો, કેમ કે આવનારી 2 મે રોજ મંગળવાર ગ્રહનો ઉદય થવા જઈ રહ્યો છે અને મે મહિનાની 1 તારીખથી જ વાતાવરણમાં એક અનોખી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે મિત્રો, જેના કારણે મિત્રો આખો મહિનો તમારા માટે પરિવર્તનનો પાયો નાખનારો સાબિત થશે. એટલે મિત્રો, આ અમારી ચેનલ પર હું તમને ખાસ જણાવવા માંગુ છું કે માત્ર આવનારી 2 મે નહીં પણ મે મહિનાનો દરેક દિવસ તમારી રાશિ માટે કાંઈક ને કાંઈક નવું લઈને આવવાનો છે. એટલે મિત્રો તમારે અત્યારથી જ માનસિક રીતે તૈયાર થઈ જવું જોઈએ. અને મિત્રો વિશ્વાસ રાખજો કે આ ઘટના સામાન્ય નથી, પણ આ 5 રાશિના લોકો માટે નસીબ ચમકવનારી સાબિત થશે. કારણ કે મિત્રો તેમના બેંક બેલેન્સમાં અણધાર્યો વધારો જોવા મળશે. મિત્રો, 2 મેના દિવસે જ્યારે મંગળનો ઉદય થશે ત્યારે કેટલીક ખાસ રાશિના લોકો પર તેની એવી સકારાત્મક અસર પડશે કે જાણે તેમના જીવનનો સૌથી શ્રેષ્ઠ અને સુવર્ણ સમય હવે શરૂ થઈ રહ્યો હોય. મિત્રો, કેમ કે હવે આ ભાગ્યશાળી રાશિના લોકોનું નસીબ પલટાશે અને તેમના આંગણે ખુશીઓની લહેર આવશે. મિત્રો, તેમજ ઘણીવાર આપણે વિચારતા હોઈએ છીએ કે ગ્રહોની ચાલ આપણા જીવનને કેવી રીતે અસર કરી શકે છે, પણ આપણા જ્યોતિષીઓના વર્ષોના અનુભવ અને જ્યોતિષીય ગણતરીઓ કહે છે કે જ્યારે મંગળ જેવો શક્તિશાળી ગ્રહ ઉદિત થાય છે ત્યારે તેની અસર મહિનાની શરૂઆતથી જ આપણા આત્મવિશ્વાસમાં દેખાવા લાગે છે. અને આ જ કારણ છે કે હું મિત્રો તમને આટલી ખાતરી સાથે કહી રહ્યો છું કે આ મહિનો તમારા બેંક બેલેન્સમાં ચોક્કસ સુધારો લાવશે. કારણ કે મિત્રો આપણા જ્યોતિષીયની ગણતરીઓ, ઊંડા અભ્યાસ અને તેમના દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જોયું છે કે આ રાશિના લોકોના જીવનમાં હવે અઢળક સુખ સુવિધાઓનું આગમન થવાનું છે અને તેઓ આર્થિક રીતે એટલા સમક બનશે કે જાણે તેમની વર્ષોની મહેનત હવે ફળી રહી હોય. મિત્રો, અને આ પરિવર્તનને કારણે તેમની કારકિર્દીમાં એક એવો ઉછાળો આવશે જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. સાથે સાથે મિત્રો માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા આ રાશિના લોકો પર એવી રીતે વરસવાની છે કે તેમના જીવનના તમામ અંધકાર દૂર થઈ જશે. મિત્રો, તો ચાલો જરા પણ મોડું કર્યા વગર જાણીએ કે તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે. પણ એ પહેલા મિત્રો આપ સૌને એક વાત ચોક્કસ કહીશ કે આ વિડીયોને મિત્રો અંત સુધી સાંભળો, કારણ કે મિત્રો અડધી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે અને બની શકે આમાં તમારી રાશિ હોય અને તમને ખબર જ ન હોય કે તમારે હવે શું સાવચેતી રાખવાની છે. કેમ કે મિત્રો 2 મેના રોજ મંગળદેવ ઉદિત થવા જઈ રહ્યા છે. તો હવે મિત્રો તમે વિચારશો કે આ ગ્રહનું ઉદય થવું એટલે શું છે. તો આપ સૌને મિત્રો જણાવી દઈએ કે આપણા જ્યોતિષ શાસ્ત્રના ગૂઢ રહસ્યો મુજબ જ્યારે કોઈ ગ્રહ સૂર્યની એકદમ નજીક આવે છે ત્યારે તે પોતાની તેજસ્વીતા ગુમાવે છે, જેને આપણે ગ્રહનું અસ્ત થવું કહીએ છીએ. અને આ સ્થિતિમાં ગ્રહ આપણને ફળ આપવા માટે અસમર્થ બની જાય છે મિત્રો. પણ મિત્રો જ્યારે તે ફરી સૂર્યથી દૂર થઈને
આકાશમાં દેખાય છે ત્યારે તે પૂરી શક્તિ સાથે સક્રિય થાય છે. તેમજ આ વખતે મંગળ ગ્રહ પૂરા 182 દિવસના લાંબા વિરામ પછી ફરીથી સતમાં આવી રહ્યો છે, જે છેલ્લે 1 નવેમ્બર 2025ના રોજ મંગળ અસ્ત થયો હતો અને હવે 2 મે 2026ના રોજ વહેલી સવારે 4:30 વાગે તેનો ભવ્ય ઉદય થશે. મિત્રો, મંગળ એટલે ઉર્જા, સાહસ અને આત્મવિશ્વાસનો કારક. તેથી જેમનામાં આત્મવિશ્વાસની કમી હતી તેમને હવે નવી શક્તિ મળશે મિત્રો. અને મિત્રો, આ પરિવર્તન માત્ર આર્થિક જ નહીં પણ માનસિક રીતે પણ તમને મજબૂત બનાવશે મિત્રો. તેથી આ અમારી ચેનલના માધ્યમથી હું તમને જણાવી દઉં કે આ સમયગાળો મિત્રો તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે અને તમારી સાથે હવે એવું શુભ પરિણામ ઘટિત થશે જેની મિત્રો તમે કલ્પના પણ નહીં કરી હોય, જેને તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આપણે સૌ આગળ જાણીએ તે પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો સાચી શ્રદ્ધા સાથે આ વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. કારણ કે મિત્રો, તમારી શ્રદ્ધા જ તમારી સૌથી મોટી શક્તિ છે. મિત્રો, હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની, જેમાં મિત્રો સૌથી પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે માત્ર આર્થિક સફળતાનો જ નથી પણ તમારા વ્યક્તિત્વમાં આવનારા મોટા બદલાવાનો છે. કેમ કે મંગળ તમારા સ્વામી છે એટલે તમારામાં એક અલગ જ જોશ જોવા મળશે. હવે મિત્રો, તમે પહેલા કરતાં વધુ સ્પષ્ટ રીતે વિચારી શકશો. જેમ કે જો તમે વેપારી હોવ તો નવા પ્લાન અમલમાં મૂકવાનો આનાથી શ્રેષ્ઠ સમય બીજો કોઈ નથી. પણ હા મિત્રો, મારા અનુભવ મુજબ એક સલાહ આપીશ કે તમારા સ્વભાવમાં આવતી ઉગ્રતાને કાબૂમાં રાખજો, નહીંતર બનેલી વાત બગડી શકે છે. સાથે જ રોકાણ કરવા માટે પણ મિત્રો આ સમય સારો છે અને અટકેલા નાણાં પરત મળવાની પૂરી શક્યતા છે. તેમજ મિત્રો, આ રાશિના લોકો માટે એક ખાસ વાત ઉમેરવા જેવી છે કે તમે મહિનાના પહેલા અઠવાડિયાથી જ અનુભવશો કે તમારા અટકેલા કામોમાં ગતિ આવી રહી છે અને લોકો તમારી સલાહ લેતા થશે. તેથી આ સમયે તમારે માત્ર તમારા ગુસ્સા પર કાબૂ રાખવાનો છે. બાકી તમારું ભાગ્ય તમારી સાથે પૂરેપૂરી રીતે જ છે અને આખો મે મહિનો તમને કારકિર્દીના નવા શિખરો સર કરવામાં મદદરૂપ થશે મિત્રો. એટલે મારો કહેવાનો પ્રયાસ એ છે કે મે મહિનામાં ધન લાભ તો થવાનો જ છે, પણ સાથે સાથે તમારે એ પણ સમજવું પડશે કે આવેલી લક્ષ્મીને ટકાવી કેવી રીતે રાખવી. કેમ કે જ્યોતિષીય દ્રષ્ટિએ આ મહિને ખોટા ખર્ચાઓથી બચવું અને રોકાણ કરતા પહેલા કોઈ જાણકારીની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, જે મિત્રો તમને લાંબા ગાળે આર્થિક સુરક્ષા આપશે. એટલે મિત્રો, તમે તમારી યથાશક્તિ પ્રમાણે ખર્ચ કરવાનું સાહસ કરી શકો છો અને વધુ પડતા ખર્ચને રોકીને ભવિષ્ય વિશે પણ વિચારી શકો છો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, સમય તમારા જીવનમાં બેલેન્સ એટલે કે સંતુલન લાવવાનો છે અને મંગળનો પ્રભાવ તમને એ સમજવામાં મદદ કરશે કે કઈ વસ્તુ પાછળ દોડવું અને કોને છોડી દેવું. તેમજ વર્તમાન સમયમાં જો પરિવારમાં તણાવ હતો તો હવે શાંતિ સ્થાપશે.
સાથે જ તમારા માટે આ સમય દરમિયાન જીવનમાં એવા આવકના નવા રસ્તા ખુલશે કે તમે ક્યારે પણ મિત્રો વિચાર પણ નહીં કર્યો હોય અને તમે તમારી જાતને વધુ સુરક્ષિત અનુભવશો. મિત્રો, આ વિડીયોમાં આગળ હું જે રાશિ વિશે વાત કરવાનો છું તે સાંભળીને તમે પણ ચોંકી જશો. કારણ કે મિત્રો તે રાશિના લોકો માટે આ મહિનો 10 વર્ષમાં ન આવ્યો હોય તેવો સુવર્ણ સમય લઈને આવ્યો છે. એટલે એક પણ મિત્રો સેકન્ડ મિસ ના કર્યા વગર જોડાયેલા રહેજો આ અમારી ચેનલ સાથે. તો મિત્રો હવે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા માટે આખા મહિનાનો આ સમય રાહતનો શ્વાસ લેનારો છે. એટલે કે મારો કહેવાનો અર્થ એ છે કે જો કોઈ કાયદાકીય ગૂંચવણ હતી તો તેમાં હવે તમારી જીત થઈ શકે છે. સાથે જ મિલકત કે જમીનના કામોમાં મિત્રો તમને મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે. એટલે તુલા અને વૃશ્ચિક રાશિના લોકો માટે મે મહિનો મધ્ય ભાગ મુજબ નિર્ણાયક રહેવાનો છે, જેમાં મિત્રો તમને તમારી મહેનતનું સીધું ફળ મળતું દેખાશે અને સમાજમાં તમારું કદ વધશે. આ દરમિયાન મિત્રો તમે કોઈ નવી મિલકત કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તેના માટે પણ ગ્રહોની સ્થિતિ અત્યંત અનુકૂળ બની રહી છે. મિત્રો હવે જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે મંગળનો ઉદય સત્તા અને સન્માન લઈને આવી રહ્યો છે જેના લીધે મિત્રો તમારી નેતૃત્વ કરવાની શક્તિની લોકો પ્રશંસા કરશે. તેમજ નવી જવાબદારીઓ સ્વીકારીને તમે પ્રગતિ કરશો અને તમારી નિર્ણય શક્તિ ખીલી ઉઠશે. સાથે સાથે આર્થિક રીતે લાભ થશે, પણ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. અને નોકરીમાં પ્રમોશનના યોગ છે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. અને મિત્રો તમારા આસપાસના લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે અને આવકમાં વૃદ્ધિ થવાની તમે સુરક્ષિત અનુભવશો. મિત્રો હવે જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે ધીમે પણ મક્કમ પ્રગતિનો સમય છે. ભૂતકાળમાં મિત્રો કરેલી મહેનતનું વ્યાજ સહિત વળતર મળવાનો સમય હવે પાકી ગયો છે. મિત્રો તમારી માનસિક શાંતિ વધશે અને તણાવ ઓછો થશે. તેમજ સિંહ અને મકર રાશિના લોકોએ આ મહિને પોતાની ડીલરશીપ ક્વોલિટી પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે મિત્રો દુનિયા તમારી તરફ જોઈ રહી છે અને મિત્રો આ અમારી ચેનલની વાતો હંમેશા સાચી દિશા બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એટલે જ મિત્રો હું કહીશ કે તમારા આત્મવિશ્વાસને ડગવા ના દેતા. કારણ કે મિત્રો આ મંગળનો ઉદય તમને હારેલી બાજી જીતાડવા માટે જ થઈ રહ્યો છે મિત્રો. એટલે કે આ પાંચેય રાશિઓ માટે હવે આવનારો સમય ખૂબ જ અદ્ભુત રહેવાનો છે મિત્રો. અને મંગળ જ્યારે બળવાન થાય છે ત્યારે તે મનુષ્યને ડરપોકમાંથી નીડર બનાવી દે છે અને તમારી અંદર જે એક અજ્ઞાત ભય હોય તે હવે દૂર થશે અને તમે સાહસિક નિર્ણયો લઈ શકશો. એટલે મિત્રો મારે કહેવું છે કે ખાસ કરીને જે યુવાનો નવી નોકરી શોધી રહ્યા છે તેમના માટે આકાશીય ફેરફાર વરદાનરૂપ સાબિત થશે મિત્રો. તેથી મિત્રો આ સમયગાળામાં તમારે તમારી મહેનતમાં કોઈ કમી નથી રાખવાની. કારણ કે મિત્રો ગ્રહો સાથ આપે ત્યારે જો તમે પુરુષાર્થ કરો તો પરિણામ અનેક ગણું મળે છે. અને આખા મે મહિનાનો સાર એ જ છે કે ગ્રહો તમારો
સાથ આપવા તૈયાર છે. પણ મિત્રો તમારે તમારી આળસ છોડીને મેદાનમાં ઉતરવું પડશે. અને આ મિત્રો વિડીયોમાં જણાવેલી વાતોને માત્ર માહિતી તરીકે નહીં પણ એકતક તરીકે જોજો અને વિશ્વાસ રાખજો કે માતા લક્ષ્મીની કૃપાથી આ મહિનો તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે મિત્રો. કારણ કે મિત્રો જ્યોતિષ વિદ્યા મુજબ મંગળ ભૂમિપુત્ર પણ કહેવાય છે. તેથી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય લોટરી જેવો સાબિત થઈ શકે છે મિત્રો. મિત્રો તમારે બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે સફળતાના નશામાં કોઈની અવગણના ન કરવી અને હનુમાનજીની ઉપવાસના કરવી અને મંગળવારના દિવસે મગની દાળ કે ગોળનું દાન કરવું જે તમને નકારાત્મકતાથી દૂર રાખશે મિત્રો. મિત્રો જીવનમાં જ્યારે પણ આવા મોટા ગ્રહ પરિવર્તન થાય છે ત્યારે તે આપણને કાંઈક શીખવવા આવતા હોય છે. અને મિત્રો આ અમારી ચામુંડા મ્યુઝિક ચેનલ પર મારો પ્રયત્ન એ જ હોય છે કે હું તમને માત્ર ભવિષ્ય જ નહીં પણ જીવન જીવવાની સાચી દિશા પણ બતાવું. તો મિત્રો આ 5 રાશિના લોકોએ હવે કમર કસી લેવાની જરૂર છે કારણ કે સમય તમારી સાથે છે. તો મિત્રો આજના વિડીયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને જો મિત્રો તમારી રાશિ આ 5માં નથી તો નિરાશ થવાની મિત્રો કોઈ જરૂર નથી. કારણ કે મિત્રો દરેક ગ્રહ દરેક સમયે કોઈકને કોઈક રીતે ફળ આપતો જ હોય છે. તો બસ મિત્રો ધીરજ રાખો અને તમારી રાશિ વિશે જાણવા માટે આ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. સાથે જ મિત્રો આ વિડીયોને તમારા મિત્રો અને સગાવાલો સાથે શેર કરજો જેથી મિત્રો તેઓ પણ આ વિશે સહયોગનો લાભ લઈ શકે. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે તમારી મહેનત જ તમારી નિયતિ લખે છે અને ગ્રહો તો બસ આપણને યોગ્ય દિશા બતાવે છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.